જય શ્રી રામ। હવે અમે વાડીએ આવ્યા છીએ। વાડીએ તમને આખી વાડીનો નજારો બતાવી। આ ઝૂંપડી છે અમારી। આ ઝૂંપડીએ રાતે સૂતા હોય। હવે આપણે જીરુંનું બધા એક કસ્ટમરનું એવું હતું સબસ્ક્રાઈબ કરવાવાળાનું જોવાવાળાનું કે તમે વિડીયો બનાવો એ થોડુંક બધી વાડીનો નજારો બતાવો એમ। તો આ અમે જીરું વાવેલું છે। આ એક પડું આખું જીરાનું છે। અને આ કેળ ને એવું છે। આ બાજુમાં એક ઝૂંપડી છે, ત્યાં ખાટલા હોય, રાતે સૂતા હોય ને દિવસે ને ટાઈમ મળે તો બેહી। બાકી હમણાં તો શું છે, પીત જાજુ છે એટલે પાવાનું વધારે હોય, લાઇટ હોય ત્યાં લગી પાયે રાખી। આ કેળ, આ ઝાડું, બપોરનું ભોજન અહીંયા લેવાનું હોય, ટાઢાસ અહીંયા। કેળું વાવી, આ જીરું છે। આમાં પહેલાં સિંગ વાવી હતી, સિંગ વાવીને હવે આ જીરું કર્યું છે। આ એક પડાનું જીરુંનું। હવે અહીંયાથી બીજું એક પડું છે, એની અંદર આ સીણા છે। સીણાનું વાવેતર થઈ ગયું છે, 15-20 દિવસના થઈ ગયા છે। હવે પાણી વાળવાનું છે ઘઉંમાં। ઘઉં વાવ્યા ત્યાં જાઉં છું, પાણી ઓલા ભાઈ વાળતા હતા, છેલ્લે જો ઊભા બેઠા છે। પાણી વાળવું છે। આ મેથી છે, આ પેલી, અને બાજુમાં ઘઉં, મેથીની બાજુમાં આ બધી મેથી। આ લસણ છે, લસણ। ઘઉંમાં પાણી જાય છે। હવે આ ફૂટ્યું યાર, હવે એને હાંધવા પડશે। એવું છે, પાવડો છે મારી હાથમાં અત્યારે, એટલે મારે મહેનત કરવી પડશે। એક કેરામાંથી બીજા કેરામાં ગયું છે। અહીંયા ફોન મૂકી દો ઘડી અને કેરો હાંધી લો એમ થાય છે। કેરો હાંધી લઈ, કેરો ધૂળ બાજુમાંથી લઈ લઈ, આ લઈ ધૂળ। ફૂટી ગયું, ફૂટી, હવે ન ફૂટે, અંધાઈ ગયું એમ માનો। આહા, ઘઉંમાં જાય પાણી। આ ધોરિયો હો, લાંબો ધોરિયો છે। ઓલા ભાઈ હાલે ખૂણા, ન્યાથી આવે છે પાણી। વાડીનો નજારો હો। આખું પડવું છે બીજું, 2 નંબરનું। ડુંગળીનું વાવેતર કરેલું છે આ પડામાં। ડુંગળી તમને દેખાડો હમણાં, પડા બાજુ જઈએ, આ જ પડામાં પણ બાજુમાં ડુંગળી વાવી, ઘઉંની બાજુમાં ડુંગળી શરૂ છે, એને અડીને જ છે, દેખાડું તમને હમણાં। આ જવો સિંગનો ઢગલો હો ભાઈ, સારોલાનો પાલું કે આને, અમારા અહીં બધા સારોલું કે આને।
એને ટકરો બાકી એમ. આ બધી ડુંગળી છે. ડુંગળી ઉગીને સારી ઉગી ગઈ છે આમ બધું. આ ડુંગળી, આ બધી ડુંગળી છે. આ બધી પાઈ દેવાની છે કાલ લગીમાં. કાલે પાઈ દેવું, આજે જવા દેવું. આ ધોરિયો બહુ લાંબો ધોરિયો છે. પાણી બહુ દૂરથી આવે છે. જોવા જ્યાં જોવે ત્યાં પાણી પાણી દેખાય. હજી હું આ પેલો આનું જે હતો ને પડો જે પાતો હતો ને એ વિડીયો બતાવી તમને. ડુંગળી હવે અમારી આ ચેનલ બનાવી છે. આ ચેનલને આગળ વધારવાની છે બધાને. એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા વિડીયો બતાવતા જ રહીશું. એક ધર્મના કામમાં અને એક ખેતીવાડી તરીકે. એ કામ આપણે બેય કરવાનું છે. આ ઘઉં પછી મોટા થાય ત્યારે બતાવી હું તમને. અને ડુંગળી પણ બતાવી. સૈણા પણ એમ ઉગી ગયા છો. ડુંગળી એમ ઉગી છો. ડુંગળી વાવેલી છે. પાણી ચાલુ છે. હમણાં બંધ કરી છે હવે મોટર. તુવેરનું બધું વાવે ત્યાર. આ બપોર પછી 2 વાગે પાઈ દેવાનું છે આ બધું પડું. અત્યારે બપોરના 12:15 જેવું થયું છે. એટલે પાવાનું કામ ચાલુ હતું. પણ હવે થોડુંક 1-2 કલાક આરામ આપી દઈએ મોટરને. અને આપણને આરામ મળી જાય. આ પાવડો. આ પડાની અંદર તુર છે. આ બધું તુરનું વાવેતર કરેલું છે. 15 વીઘાની તુર છે. તુરમાં ફાલ પણ એમ છે હો. જુઓ. તુર છે આ બધી. આ ડુંગળી. આ બાજુ પાવડો પડ્યો ત્યાંથી ડુંગળી શરૂઆત છે. અહીંયા વાડી પાસે વડલો છે. અહીંયા કુલર શું એસી એની કરતાંય સારો પવન આવે એવી જગ્યા. વાહ, અહીંયા આવી જાય એટલે પવનની લહેરાટા છૂટે પવનના. આ વડલો છે. વડલા નીચે બેહવાની જગ્યા છે. અહીંયાથી બધું દેખાય. તુર વાવેલી હોય બધાય પડા દેખાય.
અહીંયા બપોરનું ભોજન લેવામાં આવે, પણ આજે નથી લેવાનું. ક્યારેક વિડીયોમાં બતાવશું તમને બપોરનું ભોજન લેતા હોય, વડલા હેઠે બેઠા હોય. સીતારામ, જય શ્રી રામ.